જો પપ્પાને ખબર પડશે ને તો પૃથ્વી ડોન્ટ વરી, એ ઓફિસે નહીં ગઈ હોય, એ કદાચ એની મમ્મીના કોઈ પેપર્સ કોઈ ડોક્ટરને દેખાડવા ગઈ હશે. મેડિકલ રિપોર્ટની એક ફાઇલ હોય, પણ મેં એના હાથમાં 2-3 ફાઇલ જોઈ છે. અરે તો કોઈ બીજા કામ માટે ગઈ હશે. હોપ સો. જો ઓફિસ ગઈ હશે ને તો ઘરમાં ધમાલ થશે. હું કહું છું ને, એવું કંઈ નથી. ખરેખર? હા. તું કેમ આટલી ગેરંટી સાથે કહે છે? અરે એ તો એમ જ જસ્ટ ગેસવર. પણ મને નથી લાગતું કે ઓફિસ ગઈ હોય. તો સારું. ચલ બાય. પૃથ્વી, તું સાચો છે. માન્યતા પ્રેઝન્ટેશન આપવા માટે ઓફિસે જ ગઈ છે, પણ એને એ નથી ખબર કે જે ફાઇલ સાથે લઈને ગઈ છે એ ફાઇલમાં જે પેપર્સ છે એ બધા કોરા છે. માન્યતા, અડસની હાર મારા માટે તૈયાર થઈ જા. શું થયું? આઈ એમ આસ્કિંગ સમથિંગ. શું થયું? મેં તૈયાર કરી હતી એ આ ફાઇલ નથી. લીવ ઇટ. એમ પણ તારાથી થવાનું જ નહોતું, બટ ઇટ વોઝ માય મિસ્ટેક કે મેં તને ચાન્સ આપ્યો. પણ આઈ હેન્ડલ ઇટ. એક મિનિટ. મનની વાત કહેવા માટે લેપટોપની નહીં પણ મહેશ ઝાની જરૂર હોય છે. સપનાઓ જોઈએ અને હકીકતને સમજાવવાની ક્ષમતા જોઈએ. આજે હું કોઈ પ્રેઝન્ટેશન નહીં આપું. ઇનફેક્ટ આજે કોઈ પ્રેઝન્ટેશન થશે જ નહીં. आगे बनी हूँ मिस विरानी हूँ, धनराज सोर से नहीं. સ્ટોપ માન્યતા. પ્રેઝન્ટેશનને બદલે આજે હું તમને બધાને એક સ્ટોરી કહીશ. એક એવી સ્ટોરી જે આપણે નાના હતા ત્યારે સાંભળી હશે. નો માન્યતા.
ન સાંભળી હોય તો અત્યારે સાંભળી લો. આમ તો સ્ટોરી છે, પણ એનું મોરલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નાના હતા એટલે બને કે હવે ભૂલાઈ ગઈ હોય. આ સ્ટોરી છે એક બ્રાહ્મણની. બ્રાહ્મણ જે રાજ્યમાં રહેતો હતો ત્યાંના રાજાને ગેમ રમવાનો બહુ શોખ હતો. એને રોજ નવી ગેમ રમવા જોઈએ, પણ હવે રોજ રોજ તો નવી ગેમ ક્યાંથી મળવાની? સર, આપ બેસો ને, હું મોટા અવાજે જ બોલું છું, તમને સંભળાશે. બ્રાહ્મણે એ રાજા માટે શતરંજ, આપણે જેને અંગ્રેજીમાં ચેસ કહીએ છીએ, એ ચેસ બોર્ડ બનાવ્યું અને એ રાજાને એણે ગિફ્ટ કર્યું. રાજા તો એ ચેસ અને એ રમવાની રીત જાણીને ખુશ ખુશ થઈ ગયો. એણે બ્રાહ્મણને કહ્યું કે તને જે જોઈએ તું મારી પાસેથી માંગી લે, તને છૂટ છે. સર, આપ બેસો ને, થાકી જશો. બ્રાહ્મણે કંઈ પણ માંગવાની કે લેવાની તરત ના પાડી દીધી, પણ રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે બ્રાહ્મણે કહ્યું કે તમે મને ઘઉં આપી દો. આ સાંભળીને રાજા હસી હસીને બેવડ વળી ગયો. એને પેલો બ્રાહ્મણ મૂરખ લાગ્યો. એને થયું કે હીરા મોતી સોના મોહર કંઈ પણ માંગી શકે છે, તો પણ આ મૂર્ખ માણસ મારી પાસેથી ઘઉં માંગે છે. એટલે રાજાએ એને ફરી કહ્યું કે તું બીજી વાર વિચારી લે, તને બીજું કંઈ તો નથી જોઈતું ને? ત્યાં સુધી મારો અવાજ આવે છે ને? હા 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 આવે છે. તો ઠીક. રાજાએ ફરીવાર વિચારવાનું કહ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો કે આપવું હોય તો ફક્ત ઘઉં આપો, બાકી તો હું ખાલી હાથે જવા પણ તૈયાર છું. રાજા પણ ઈગો પર આવી ગયો. એણે સામે કહી દીધું કે બોલો કેટલા ઘઉં જોઈએ છે તમને? એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો કે આ ચેસના જેટલા ખાના છે એ ખાનામાંથી પહેલા ખાનામાં ઘઉંનો એક દાણો મૂકો અને એને 2 થી ગુણતા જાઓ. છેલ્લા ખાના સુધીમાં જેટલા ઘઉં ભેગા થાય એટલા મને આપી દો. પછી શું થયું? પછી શું? રાજા તો ખડખડાટ હસી પડ્યો. એક ઘઉં અને પછી જેટલા ખાના એના ડબલ કરતા જવાના. રાજાએ તો તરત કામ શરૂ કરી દીધું. પણ જ્યારે છેલ્લા ખાના પાસે પહોંચ્યો ત્યારે એને સમજાઈ ગયું કે એના હીરા જવેરાતથી માંડીને એનું આખું રાજપાટ એ બ્રાહ્મણ પાસે ચાલ્યું ગયું. એક આંકડાની આ તાકાત છે અને એટલે જ હું કહું છું કે ક્યારેય એક સિંગલ ડિજિટને પણ સહેલાઈથી નહીં લેતા. પછી એ અકાઉન્ટ્સ હોય કે બેલેન્સ શીટ, પછી એ ઇન્કમમાં ઉમેરાતો એક સિંગલ ડિજિટ હોય કે એક્સપેન્સમાં લખાતો સિંગલ ડિજિટ. એક નાનકડો આંકડો આખા બિઝનેસ એમ્પાયરને ટાઇટેનિકની જેમ ડૂબાડી શકે છે. 32મા બોક્સમાં 4,39,49,67,296. હજી તો 32 બોક્સ બાકી છે. 42ના બોક્સ પછી ફિગર કેલ્ક્યુલેટરમાં આવતું જ નથી. હેડ્સ ઓફ. ખરેખર
શારદા, આવ, તારી સાથે વાત કરવી છે. જી. કામ હતું કામિની બેન? કામ વિના કોઈને બોલાવવાની મને આદત નથી. શૈલજાની વધારે નજીક જવું પડશે તારે. એનું ધ્યાન રાખવું જોઈએ. કશ્યપ ફેમિલીની ભાવિ પુત્રવધુ છે. નિર્ણય લેતા પહેલા એક વાર પણ મને પૂછવાની જરૂર નહીં લાગી? ના, ધનરાજનું નામકરણ મેં કર્યું છે એટલે એના ભાવિ સંસારની જવાબદારી પણ મારી છે. નવ મહિનાનું ગર્ભાધાન કર્યું છે તો ધનરાજના દાંપત્ય જીવનનો આધાર નક્કી કરવાનો હક તો મારો કહેવાય. ભ્રમ છે તારો. કૃષ્ણકાંત સાથે તારું લગ્ન જીવન જોયા પછી મને લાગે છે કે ધનરાજ ભવિષ્યમાં મારો આભાર જ માનશે. ક્લાસ બદલાઈ ગયો પણ તારા કલેવર તો હજી એવા ને એવા જ છે. મિડલ ક્લાસ. સંપન્નતા સાદગીથી જ શોભે. આવા તારા સુવાક્યોની મારા પર કોઈ અસર નહીં થાય. એટલે તો અત્યારની આંકડામાં છે. પૈસા કમાવા એ મિડલ ક્લાસનું કામ છે અને કમાયેલા પૈસાનું સુખ ભોગવવું એ અમારા જેવા એલિટ ક્લાસનું. તું જ જો, મારો રૂવાબ, મારો રોફ. પૈસાથી સ્વભાવ બદલાય, સંસ્કાર નહીં. તારી આવી જ હોશિયારીને કારણે કૃષ્ણકાંતને કેટલી બધી નુકસાની સહન કરવી પડી હતી એની ખબર છે ને તને? ખબર છે. અને એ પણ ખબર છે કે જે દેખીતી રીતે નુકસાની ગઈ છે એ નુકસાનીએ ઘરને કોઈના નિશાસાથી બચાવી લીધું. જુઓ ને તમે, પુરુષોત્તમ મિલનું શું થયું? જમીન માટે એ મિલ લેવાની તૈયારી બધાએ કરી લીધી પણ કોઈએ એ મિલ મજૂરના હકનું વિચાર્યું નહીં. તમારા ભાઈ તો માની ગયા અને મહેતા ફેમિલીએ એ મિલ ખરીદી લીધી. એમને બહુ અફસોસ થયો કે કરોડોની જમીન હાથમાંથી ગઈ. પણ જુઓ તમે, આજે મહેતા ફેમિલી ક્યાં છે? ફના ફાત્યા થઈ ગયા અને આપણે ઈશ્વરના બારે હાથ હજી બુદ્ધિ આપવા વાળો પણ એ ઉપર વાળો જ છે. તારી આવી ફાલતુ દલીલો સાંભળવાનો મારી પાસે જરા પણ સમય નથી. તમારો સમય બગાડવા બદલ માફી. એક મિનિટ. તારી સાથે લમણાજી ના કરવી પડે ને એટલા માટે મેં ધનરાજ અને શૈલજાની વાત કૃષ્ણકાંતને કરી દીધી છે. ત્રણેક દિવસમાં એ આવી રહ્યો છે. પછી આગળની વાત અમે બંને ભાઈ બહેન બેસીને કરી લઈશું. તું જઈ શકે છે અને ત્રેવડ હોય ને તો અમને અટકાવી પણ શકે છે. જોઈએ કોની જીત થાય.
દીકરાને જન્મ આપનારની કે પછી ભત્રીજાને ઓળખ આપનારની? ગાડી પાડવામાં કેવો ભાર પડતો હતો. કોઈનું મોરલ બૂસ્ટ થાય એવું તો ધનરાજથી થઈ જ નથી શકતું. મિસ વિરાણી, हेलो हेलो, इस रूट की सभी लाइनें व्यस्त है. હાશ, થેન્ક યુ કહેવામાંથી બચ્યો. ગ્રેટિટ્યુડ ન આપનારા લોકોના ભવિષ્યમાં અફસોસ સિવાય બીજું કંઈ જ નથી હોતું. મિસ્ટર કશ્યપ, તમે કંઈ બોલ્યા? તને કંઈ સંભળાયું? મનમાં ને મનમાં મારું કોઈ વાટે તો મને તરત સમજાઈ જાય છે. એનીવેઝ, થેન્ક્સ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. બાય. હલો, ક્યાં જાય છે? જહન્નુમમાં આવું છે? તારી સાથે સ્વર્ગમાં પણ ના આવું. પણ જો અત્યારે જવું હોય તો કોફી માટે જઈએ. વોટ? કોફીનું પૂછું છું, ખાલી કોફી. ફક્ત અરે ફક્ત કોફી. પેલી કોફી વિથ ડેટ વાળી કોફીનું નથી પૂછતો હું. હાશ, ખબર છે તે જો ચોખવટ ના કરી હોત ને તો હાર્ટ એટેક આવી જાત. એની ટ્રીટમેન્ટ પણ મારે જ કરાવવી પડત ને. બોલ, જવું છે કોફી માટે? કઈ ખુશીમાં? આજે બધું પતી ગયું એટલે. ખડૂસ વખાણ કરે તો જાણે કંપનીના શેરના ભાવ ઘટી જાય. ટિક ટિક વન. ખાલી ટાઈમર ચાલુ કર્યું છે. શું છે ને, તમારી એવી છોકરી પાસેથી કામ કઢાવવું હોય તો ટાઈમર મૂકવું પડે. હા, બોલવામાં પણ કેટલો ભાર પડે છે આને. જલ્દી, મને મોડું થાય છે. હે ચરારા ચરારા મારું ચક્કડોળ ચાલે ચરારા ચરારા. બેન, તમને ક્યાંક જોયા છે એવું લાગે છે. મને આ જ ઘરમાં જોઈ છે. એમ? તો પછી તમે આ ઘરમાં શું કરો? બધાને ભેગા રાખવાનું કામ. તો તમે શારદાબેન જ હો. પણ તું આ બધું લઈને ક્યાં જાય છે? શૈલજાબેન પાસે. બેન ખાવાના થયા. હા, પણ તું નહીં જા. ઘરમાં બીજું કોઈ નથી. છે ને, પૃથ્વીભાઈ છે, મોટા બેન છે. પણ મારાથી એમને કામ તો ન ચિંતાય ને. હું બીજા સર્વન્ટની વાત કરું છું. તું એક કામ કર, આ બધું તું બીજા કોઈને સોંપી દે. આપણે મંદિર જઈએ. હા, પણ બેન તમે કોઈ બીજાને લઈ જાઓ ને. હું એકલી જઈ આવીશ, પણ તું બીજાનું કામ નહીં કર. કામિની બેનને નથી ગમતું કે તું બહારના લોકોનું કામ કરે. શૈલજા કોઈ બહારની નથી અને મારા ગમતા માણસો માટે ચંદન કામ કરે એની સામે મને કોઈ વિરોધ પણ નથી. અનુકૂળતાએ તમારા ગમતા લોકો પણ કહી દેજો તો અમને સરળતા થઈ જશે. શારદા, સીધો હિસાબ છે. એક વાત પૂછું?
પૂછી લે, નહીં તો પેટમાં દુખશે. આ તે કેવો હિસાબ? અમારા જેવા મિડલ ક્લાસના હિસાબ આવા જ હોય. અમે છે ને દરેક વાતમાં, દરેક ક્ષણમાં મજા શોધી જ લઈએ. તમારા જેમ નહીં કે આજે દિવસ દરમિયાન 125 ગ્રામ હસવાનું છે અને 40 ગ્રામ સ્માઇલ કરવાની છે. મૂકે બધું, તને નહીં સમજાય. તું કે તારે શું પૂછવું હતું? તું આ સ્ટોરી વાંચીને આવી હતી કે પછી ઓન ધ સ્પોટ બનાવી? સાચું કહું કે સારું? તમારામાંથી મિસ વિરાણી કોણ છે? નેચરલી હું તો મિસ નહીં જ લાગતો હોઉં ને. હા, હું છું. શું થયું? તો આ તમારી માટે છે. મારી માટે? અહીંયા કોણ હશે? હશે તારો કોઈ ફેન. કરી લો મસ્તી મિસ્ટર કશ્યપ, કરી લો. પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ બિઝનેસ વુમન માન્યતા વિરાણીની પણ ફેન ફોલોઈંગ હશે. કઈ કીધું તે? ના, બી કેરફુલ. હા, મારી બધી જ વાત મને ખબર પડી જાય છે. ન જ વિચારાય. Dream comes true. ધનરાજ, મને જોબ મળી ગઈ. કશ્યપ ગ્રુપ ઓફ કંપનીઝ. મારી જેવી દેશી હિસાબવાળી છોકરીને તું જોબ ઓફર કરે છે? જ્યાં જેની જરૂર હોય એને રહેવું જોઈએ. મતલબ તું જો રિલેક્સ, શાંત થઈ જા. પેલા બેસ બેસ. ના શાની છે? જોબની. બેસવાની તો હું છું જ. મારે તારી જોબ નથી જોઈતી. જવાબ આપવાની આટલી ઉતાવળ નહીં કર. શાંતિથી વિચાર. વિચારી લીધું. તો ફરી વિચારજે. પાછી ના આવે તો ફરી વિચારજે. કેટલી વાર વિચારવાનું છે? જ્યાં સુધી હા ના આવે ત્યાં સુધી. જો માન્યતા, આ પ્રોફેશનલ રિલેશન છે. આઈ એગ્રી કે તારે ને મારે સહેજ પણ બનતું નથી. સહેજ નહીં, ઘણું બધું. હા એટલે એવું જ. પણ બનતું નથી એનો મીનિંગ એમ નહીં કે હું મારી કંપનીને અને મારા પ્રોફેશનને ડેમેજ કરું. કશ્યપ ગ્રુપ ઓફ કંપનીઝના હિતમાં હોય ને તો હું મારા દુશ્મન સાથે પણ હાથ મિલાવી લેતો હું છું. તો આપણે તો દુશ્મન નથી જ, રાઈટ? કોફી વધારીશું આગળ? અરે હા, એકચ્યુઅલી આ 300 રૂપિયાવાળી કોફી પહેલી વાર પીવું છું ને, એટલે થોડી ધીમે ધીમે એન્જોયમેન્ટ સાથે. ઓ પૃથ્વીભાઈ, યસ! આ કઈ ખબર પૂછવા આવે એમ નથી.
મારે જ ઊભા થઈ જવું પડશે. શારદા માસી, શારદા માસી, શારદા માસી, શારદા માસી, જલ્દી આવો. શારદા માસી, જલ્દી જલ્દી આવો. શારદા માસી, કે શારદા માસીને ક્યાંય જોયા? હશે અહીંયા ક્યાંક, આટલામાં જ. શારદા માસી, જલ્દી આવો. શારદા માસી, જલ્દી. એ છોકરી, તમારે જે કંઈ પણ કહેવું હોય ને એ પછી કહેજો. પહેલા એમ કહો કે શારદા માસી ક્યાં છે? હું અહીંયા કોઈનું ધ્યાન રાખવા નથી આવી. શારદા માસી, અરે આવી આવી, શું થયું? શારદા માસી, માસી માસી માસી. અરે પણ તું આટલી ખુશ કેમ છો? વાત જ એવી છે. હા, અરે આ માસી, મને જોબ મળી ગઈ. અરે પણ એ તો કે કોણ છે લકી બોસ જેને તારા જેવી સ્માર્ટ એમ્પ્લોય મળી? માસી, કશ્યપ ગ્રુપ ઓફ કંપનીમાં મને જોબ મળી છે. આંટી, હાલો, તમે પણ મોઢું મીઠું કરો. ત્યાં ફાડ્યો. તારી ઈચ્છા તો છે ને જોબની? પછી વિચાર બદલાશે નહીં ને? Then it's okay. ઓફર લેટર તો બીજો બની જશે. કોંગ્રેચ્યુલેશન્સ આકાશથી ઊંચા સપનાની પહેલી ઉડાન માટે. બેટા, બધાનું મોઢું મીઠું નહીં કરાવે? હા હા. મોટો લેજે.
પૃથ્વી, ખબર છે ને ચાંદનીએ ના પાડી છે? કામ કર નાનો જાબ, આ હિટલરની ગેરહાજરીમાં પણ એની હાથમાં અહીંયા જ ફરે છે. મને સ્વીટ્સની મનાઈ છે. એ તો કડવાશ પરથી ખબર પડે જ છે. શું કહ્યું? કઈ નહીં. ધનરાજ, આ ફેમિલીમાં નીતિ નિયમો તોડવાની હિંમત આજ સુધી કોઈએ કરી નથી. પણ કોઈ બસ, એટલું યાદ રાખજે કે આજે તે બહુ ખોટું કર્યું છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. તું છે તો શેની ચિંતા? અરે મમ્મી, તું આજકાલ તારું બધું અનુમાન પર બહુ ચાલે છે ને? ના, એવું નથી. મને એમ કે માન્યતા આવી. એ નથી આવી, પણ હું એના માટે જ આવી છું. ધનરાજ, તે માન્યતાને આપણી કંપનીમાં જોબ આપીને બહુ સરસ કર્યું છે. ઈલા બહુ ખુશ થશે અને તું જોજે ને, માન્યતા પણ બહુ સારું કામ કરશે. થેન્ક્સ. તારે શું કામ થેન્ક્સ કહેવાનું? કંપની માટે જે બેસ્ટ હતું એ જ સ્ટેપ મેં લીધું છે. શું ચોટ્યું છે? ચમક. શું મમ્મી, તું પણ? ધનરાજ, આમ તો તું અને તારા પપ્પા એવું કહેતા હો છો કે ઘરની કોઈ લેડીએ બિઝનેસમાં નહીં આવવાની, તો પછી માન્યતા માન્યતા ક્યાં આપણા ઘરની વ્યક્તિ થઈ? એ તો બહારની છે. હા, પણ રે તો અહીંયા જ છે ને. કાયમ માટે તો નહીં ને. ક્યારેક તો એના ઘરે જશે જ ને. એ પહેલા તમને બેને એક કરી દઉં તો પછી તો માન્યતા કાયમ માટે અહીંયા જ. પણ આ બેને એક કરવા કેવી રીતે? નથી વાત કરવી મારે. કુલ શૈલજા, કુલ. આમ તો રસ્તો નહીં નીકળે, પણ મને સમજાયું નહીં કે એવું તે શું થઈ ગયું કે ધનરાજે માન્યતાને જોબ ઓફર કરી દીધી. મેં તો આખી ગેમ ચેન્જ કરી નાખી હતી. એ પછી પણ ધનરાજ અને માન્યતા એક જ ઓફિસમાં સાથે કામ કરશે. કંઈક કરવું પડશે મારે. આમ તો નહીં જ ચાલે. કંઈક કરવું પડશે. શૈલજા, જી આંટી. જે થયું એ બહુ ખોટું થયું. માન્યતા ઓફિસ જોઈન કરે એ મને નથી ગમ્યું. મને પણ.
હું પણ ક્યારની એ જ વિચારું છું કે જેટલું બંનેને દૂર કરવાનું કરું છું એટલા જ બંને નજીક આવે છે. પણ હવે નહીં નહીતર બહુ મોડું થઈ જશે. આપણે કરી પણ શું શકીએ આંટી? ધનરાજે જેને જોબ ઓફર કરી છે. જ્યારે ઘરના જ ઘાતકી નિર્ણયો લેવા માંડે ને ત્યારે પારકાની શું જરૂર છે? તમારા સિવાય બીજું કોઈ કંઈ નહીં કરી શકે હવે આંટી. તમારે જ ધનરાજને ધનરાજ જેણે નિર્ણય લીધો છે એ જ નિર્ણય બદલે એવું કંઈક કરવું પડશે. તમે ક્યાં જાઓ છો? ધનરાજને મળવા એના રૂમમાં. પણ તમે શું કામ જાઓ છો? ધનરાજ નાનો છે, એ અહીંયા આવે. તમે શું કામ સામે ચાલીને? નાઇસ સજેશન. હવે થોડી વારમાં સંભળાશે. ઓ ધનરાજભાઈ, હા બોલ. અરે ઉભા તો રહ્યો, આખો દી ઘોડે ચડેલા આવો છો. જો દુનિયામાં બધા પાસે 24 કલાક હોય છે. તમે 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્વનું છે. બોલ, શું કામ હતું? ઈ તો આ તમારી મોટી મોટી વાતો સાંભળીને ભૂલી ગયો. યાદ આવે ત્યારે કહી દેજે. કઈ વાત હતી? મારું બેટું સાવ ભૂલાઈ ગયું. આપણે રોકેટ સાયન્સનો ઉપયોગ કરવો. કેટલીક વખત બહુ સિમ્પલ સ્ટેપ પણ તમને અજવાળો આપી જાય. બોલો, શું કામ હતું? એ જ જે સાંભળવાની તારી તૈયારી નથી. તો અહીંયા આવ્યો જ ના હો. શારદા માન્યતાને આ ઘરમાં લાવી. માની લીધું, માનવતા દાખવી. શારદાનો આ સ્વભાવ છે. તમે જે ના પાડો ને એ જ કામ કરવાની શારદાને ચાનક ચડે. મને યાદ છે શારદાના લગ્ન પછી અમે લોકો એને કીધું કે આ ભિખારીઓને ગરીબ ગરીબ હા ગરીબ. તે જોયું, તારા અંદરની શારદા પણ જાગી. મારામાં મારી માં ના જાગે તો કોણ જાગે? એનીવેઝ, તમે કઈ વાત કહી રહ્યા હતા જેની શરૂઆત માન્યતાથી થઈ. અને એનો અંત પણ માન્યતા જ છે. માન્યતાને જોબ આપી એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ કશ્યપ ગ્રુપ ઓફ કંપનીઝમાં એની કોઈ જરૂર નથી. હવે બોલું?